મારી પેટ્રોલ પટી ગયું છે ને મારે પૂછવું કોને કોઈક હાથું મળી જાય તો મારે કોમ થઈ જાય તો કોઈક આ ભાઈ બેઠો એ પૂછવું તો મારે પેટ્રોલ તો મારે પેટ્રોલ તો માથું નાખી હા ભાઈ બેઠો ઓ ભાઈ ના લાગે ઓને શું થયું લાગે ગરમી ખૂબ પડે ગરમીનું લાગે મરી તો નહીં ગયો ને ફાળવા તો દે શું થયું હે પટી ગયો એટલે નામ મારું આવશે મારે લાગે સીઆરડી ફોન કરવો પડશે હવે ફટાફટ કેરી હે કોઈ ખતરનાક મારું મોઢું ફાટી જાય પણ તમને આવી નથી મારે સારું કે સાહેબ હે કોક કરવું પડશે ખાવી છે તમે ગાધે કોઈ દાડું આવી કેરી મફત ની તો બધા હોય પૈસા થી લાવો ખબર પડે પૈસાથી જ લાવી કે થોડું પૈસા સરકાર મને પગાર આલે કાલ પેલા ગાડી થી ચોરતા હતા હું ભાળી ગયો તો તમને કેજી નથી આવતા આપણે દિન પ્રશ્ન વાતે સીસીટીવી માં આવી સીસીટીવી તમારો વિડિયો મૂકી દેશું બધાને ડોક્ટર સાહેબ એક હું એમ કહું કેરીનો રંગ કેમ આખો અલગ દેખો ઉપરથી પીળી છે નીચે લીલી છે ને અંદર વ્હાઈટ આવે આ તો ઇન્જેક્શન વાળી છે આ તો તારે હે ઉવે ઇન્જેક્શન કરીને આ તો પીળી લાલ થાય છે આ તો બધું તો ખાઓ તો ટેસ્ટ હાલ દે ચેકઅપ કરીને હાલ દે લાવ મને હું ચેકઅપ કરી લાવ ચેકઅપ હું ચેકઅપ કરી દઉં લાવો એમ નહીં કહેતો તો 10 રૂપિયાની કેરી લાવી મેં બજારમાંથી 10 રૂપિયાની એ મફતના પૈસા તમારા નતા સરકાર તો પગાર આલે મને બરોબર તો એમાંથી તમને 1200 નાથ એસીબી સાહેબ મારી વાત આપણો હા બોલો થોડી મને આલો ખાલી ટેસ્ટ કરીને બતાવું મન નથી લાગતું આટલી લગાર આટલી મારું મન નથી થતું લાઈ ડીશ લો કાપો નામો કાપી ખાઈ લો કોણ આવે Ding 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 dam dam bam 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 bam. હેલો એસયુબી પરદ્યુમન યાર હા જો આગળ શું થયું સારું સારું હેડો હું આવું હો એ હા કેસ આવ્યો હે જવું પડશે આપણે શું થયું કેસ આવ્યો હે પેલા કેરીની પાર્ટી કરો એટલે પેલા પાર્ટી કરો આપણે પણ આપણે સરકાર તરફથી પગાર સરકાર આલે પછી આપણે કોમ ના કરો તો પછી શું થાય સરકાર પગાર 1200 રૂપિયા પાછું થોડું આવશે પાર્ટી પૂરી કરો આપણે પાર્ટી પૂરી કરો 1200 રૂપિયા પગાર આલે વાત સાચી એનામાં કોઈ ઈયરની ભૂલો હું પગાર ચેનો આલું તમને 600 રૂપિયા તો ખાવાના કાપી દે તો પછી આ યાર ના જાવ તો વાતો ચોક જાનો ને 1200 આપણે મોથી કાપી સચિન ગાડી કાઢે કેરીની પાર્ટી કાલ કાઢો આપણે પણ ગાડીમાં તો પૈસા તો આલે નહીં ઘે તું છો અલ્લા ઈ લોચા કરે સર આ પેલા પૈસા આલ દેજો તમે સાહેબ ને એમ કર ને થોડા ઘણો જ પડ્યો છે ચેક કર તું ખાલી લીના ગાડી જા આપણો બંધ થી ધક્કા મારજો તમે બધા કોઈ વાંધો નહીં તો સર પરદ્યુમન યાર હું લઈને આવું હેડો આઈ જ હા સચિન બરાબર હું પાણી પીને આવું 2 મિનિટ પાણી તો મારે પીવું છે મારે બી પાણી પીવું છે પાણી મારે પીવું માણસ તો મરી ગયો હવે કોઈ જીવે નહીં આપણે પાણી પી લો તાપીને બોલો બાબુ આ પકડો તમે સાઈડ માં રહો પાણી પીવા દે પેલો તમે એસીપી પીવા નહીં દેતા ભાઈ પગાર પીવા સાહેબ સોરી પીવા દે હા લો સાહેબ પાણી પાવા મજા આવી ગઈ તમે પીવો એ આડો પેલા માણસ તો મરી ગયો હેડો સાહેબ ને પાણી પી લો પછી તમે આપણે ચિંતાનું તો શું કોમે પૈસા કમાવા ના મળે મર્યો તો પૈસા મળે ડોક્ટર તમે હોય જ રહો કેમ હું એને કેસ પટાઈ દેવું એવું છે આવો જરૂર પડશે તો હું તમને ફોન કરશું બરોબર ને તમે હોય કિક તો મારી આલો એસીપી હું અલા યાર મારી આલો કે હાથ દુખે વાંધો નહીં હેડો ચાલો જાણે દો હેડો કે સાહેબ હેડો સાહેબ પડતા જાના સાહેબ કોક કીધું એટલે ઈયાન કહું છું બ્રાન્ડેડ વસ્તુ પીવો પણ હવાર મેં ચા ની બદલે 50 ની 3 પીને આવી રાસી ના ના એવું કોઈ નહીં હેડો હેડો હવે તમારથી વધારે બનાવતા હતા કે તમારા બધા પુલ મુજ જોવાનું છે એટલે શું થયું ખબર હું પેલો પાર્ટી કરતો હતો કે એસીપી તો તમે કોઈ બેસી ગયા તો કહેતો નહીં. પેટમાં દુખવા આવ્યું છે મારે સાહેબ એવું કોઈ નથી એટલે તમે જ કેરી કાઢી છે ફોન કરવાનું હતું ને તો સાહેબ થઈ ગયું હા ભાઈ લાગી કોણ છો એસીપી પરદ્યુમન યાર સીઆઈડી જેવું લાગતા નહીં સીઆઈડી હા સીઆડી સાહેબ હા એક ગ્લાસ મળીએ ચોય બતાવો આવો આ ભાઈ હું તો નહીં આવું સાહેબ મને બીક લાગે તમે સાઈડ માં તમારું કામ નહીં તો ગડબડ છે તાંગે તાંગે બંધો.
આ ડાન્સ નથી કરતો, કોઈ ગડબડ છે મને એવું લાગે છે. સાહેબ તો તમારો હાથ તો નેચો રાખો. અમે તો નાચો જ કે ભાઈ. એક મિનિટ તમે ઉભા રહો, મને દેખવા દો. સાહેબ સાહેબ હવે હું જાઉં. આવો તમે કરજો. ના ના ઉભા રહો, તમે ઉભા રહો. જાઉં સાહેબ. તમારા ઉપર શક લાગે મને. ઉભા રહો. પણ એક મિનિટ, પણ સાહેબ કોઈ મેં ફોન નહીં કર્યું સાહેબ. તમારે દેવું પડશે ભાઈ. તમે આપણે હા, તમે આમાં થોડું ચેક કરો કોઈ પડી ગયો તમે તમે આ સાઈડ જો. નહીં બીજા આપણે સાહેબ તો હું ભાળી લઉં તમે આમાં ચેક કરો. સચિન મોજા પહેર દે ને કે આ તો આપણી મોમ આવી ગયા એમ છે. મોજા તો નહીં આ રહ્યા કે પટ્ટા તોડવા દો કી. હવે શું કર્યું તમે? કોઈ નહીં. પૈસા ચોરી કર્યા? કોઈ ના. એ તો આપણે પગાર આ તો આલો બરોબર. આ તો લાસ્ટ તો પડી જઈએ. હવે 50 છે. 25 લઈ 25 કોણ કહેજો ને. કોઈ નહીં આ તો પટી ગયું પટી ગયું. હવે કરવાનું શું આપણે એમ કરો. રાતને લઈ લો આપણે બીજોમાં ઓફિસે લઈ લો. પૂજા વગર તપાસ કરી નો કોઈ કામ. સાહેબ મારી વાત સાંભળો. હા બોલો. પેલા ભાઈ ઉપર તક લાગે ચારના હોય જવું જવું કરી રાખે. ભાઈ નહીં લીલો હાથે વાળો. સાહેબ સાહેબ હા સાહેબ મારે ફોન આવે સાહેબ મને જા દો ને. ના સાહેબ મારે ઘેરથી ફોન આવે મારે મોડું થાય સાહેબ તમારે હારું તમે કેટલા મોડા આવ્યા સાહેબ તમારે કોઈ બાતો મેલો કે સાહેબ આપણે ઓને બી તપાસ લઈ લઈએ. મારા પાસે કોઈ નહીં બધું તમે પાડી સાહેબ તમને ફોન કર્યો સાહેબ. તમે ભાલી કે લાશ અમે ભાળી તો તમારે સાબુતમાં આવવું પડશે ને. હું ના આવું સાહેબ મને બીક લાગે સાહેબ આજથી ખૂબ. પહેલા લાસ્ટ તમે ભાળી તમારે આવું જ પડશે. ફોન તમે આજથી કરો ખૂબ બીક લાગે તો સાહેબ. પછી તમારે જ બાર પટાઈને જે હોય એ 25 લઈને પટાઈ દઉં છું. એમ તો સાહેબ આ રસ્તામાં ચોર થાય પોલીસ આવે તો સાહેબ પહેલા મને પકડી તો નો પછી તો અમારે જવાબ શું આલવાનો આગળ તમે સીઆઈ વાળા કોને બનાવે સાહેબ? એમ નહીં. આવું નહીં કહેવાનું અમાર સાહેબ. એસીબી સાહેબી તો એસીબી સાહેબ હવે ખબર તો પડતી નહીં કોઈ. ઉપાડીને નોખી દેવું ગાડીને ખબર નહીં ભૂલ પડે. થઈ ગઈ સાહેબ બેડો. અમે પછી સાહેબને જવાબ શું આલશું મને આગળ? તો જવા દો. નાઇટ ડ્યુટી કરીને આયા સીઆઈડી માં ખબર પડે કે નહીં એમને આટલા આગળ નહીં આયા નાઇટ ડ્યુટી જેણાથી ગમે તે હોય જેણાથી બે દિવસની ડ્યુટી કરી હાલ ઉજાગરો હોય. દેખાય તમને? નહીં દેખાય. તમારી વખત લાલ લાલી તો આપણે અમારા વાળાને દેખાઈએ, તમને નહીં દેખાય. એ તો હવારમાં પચાવાળી દેશી ભીતી સાહેબ એટલે મને એવું લાગે છે. સાહેબ તમારો પુલ તો આટલે મોણસું જાણવા મળ્યા ને એટલા ફેમસ છે. ભાઈ તમે પોઈન્ટ માર્યો ને એટલે મને લાગે સાહેબ પેલા ઓગળી ગયા છે યાર. તમે યાર થોડી એ સાહેબ હવે એ વાત છોડો તમારે કેસ પટાવ નહીં પટાવ હું જાઉં. લેડો લઈ લો હેડો. હું જાઉં સાહેબ હેડો. ઉઠાવો લાસ્ટ સાહેબ લઈ લો. હારું હું જાઉં સાહેબ. ના તો હું શું કરું હવે? હજી બાકી છે. શું બાકી છે? લેડો તમે લાસ્ટ તમારા હાથે આવવાનું છે. હું સાલામ આવું. લઈ લો ગાડીમાં આપણી હા સચિન વાળી ગાડી લઈ લો. આ ગાડી વનામ જવાનું મારે. તમારે દેવાનું એમાં. હું આવું સાથે હવે. ના ના હવે એમ કરો, હા જગ્યા છે ને ગાડીમાં, હા તો તમે જાવ હોય તો તમે બરોબર જાતા રહો. હાલ હું જાઉં સાહેબ. પણ એક મિનિટ ઉભા રહો. હા સાહેબ. તમે દુનિયાના છેડે જાતા રહો ને તો હું તમને ગોતી લાવશું. જો જરૂરથી કેસ પટે નહીં તરત તમે ચોઈ ના જતા. જોડે કે બાવળિયામાં પડ્યા હશો ને તમે તો રાતના ઉઠાઈને હું લાવશું. તો સાહેબ બાવળિયાને તો ખબર છે તમે દિલ્હી દેશી પીવા આવો છો એ તો મને ખબર છે. તમને છે ને કીધું કે હું દેશી પીવા અહીં આવું હું. જેમ કે જે તમે જે પીવા આવો છો ને એ લકડા સાહેબ મારા જ જોઈ છે બાવળિયા હું દિલ્હી કાપવા આવું છું. કોઈ કહેજો નતો. આ તો જે હે ને અમારા જે પેલા છે ને મારા નેચે કોમ કરે એવું ખબર નહીં ને કે પણ મારી સાહેબ ઇજ્જત ની શું છે. કોઈ નહીં કોઈ મને છોડી તો મિલશો ને. આવો હું તમને છોડી દઉં. ટેન્શન છોડી દેવાનું? આવો આવો ટેન્શન. જેમ કે આના કોઈ મારો હાથ નહીં. હા હારું હેડો તમે જો. હા તમે એ જરૂર પડે તો મને યાદ કરતી હું આવી આવું ને. ફોન તો હું કાઢો કીધું ને તમે પાતાળમાંથી ગોતીને લાવશો. તમે તો તમે સાહેબ અડધી રાતે જરૂર પડે મારી મને યાદ કરતી હું આવી આવું ને. ઈ સાઈડ આવું છું હું ઘણા. સચિન રિક્ષા ચાલુ કર. ના સાહેબ ચાલુ તો કરવા દે તમે તો બેહી ગયો ડાયરેક્ટ કિક મારો હવે સાહેબ કિક તો મારો ખાલી સાહેબ ઘેરમાં તો રિક્ષા તમે હા હા હવે ચાલુ કરી હવે ચાલુ કરી ના બેગી હવે નકરા કર્યા વગર અરે કોઈ ચીજને ત્યાં દેખાત છે? ત્યાં તો ચીડી ચીડી જાય ના ત્યાં ના ના એ બરે મારે આવવાનું છે. મારે આવવાનું છે એસીબી તું પકડ નહીં આવવાનું છે કહેતો ના. ઉભા રહો. ઉભા રહો.
હમણાં પડતો પડતો રહી ગયો છું. લેડો હવે ઉધારો લાખને ભોઈ દો લેડો. સાહેબ આ તો ખૂબ ચીકણો હતો લપસાઈ ગયા હાથથી. અલા એમ ના લીધો. સાહેબ લાખ જ છે કે કોને ખબર પડવાની છે ઈ વાત સાચી કરી હો. રૂમાલ રાખો એવું હોય તો નાખો. એ આસ્તે પસાડો ને. શાળાનું મોટું એવું છે ને જોવું નથી ગમતું મને જોઈએ તો. ડોક્ટર જોઈએ. હેલો હા ક્યારે આવવાની મળવા એવું છે એ બોલો બીજું ચાલુ રાખજો એક જ ફોન આવે એટલે આ એક તો વાત કરવાની દેતા હલો હા લાવી દીધો કેસ એ હા હું આવું છું 5 જ મિનિટમાં એ હા સારું કે સાહેબ આવો હરીલા સતી આ છે દયા થોડો સાઈડ આવી ગયા તપાસ કરવા દે દયા કોઈ મળ્યું તો નામાંથી કોઈ વસ્તુ બીજા બીજા કોઈ મળ્યું તો નથી પેલા બે કોક વાત કરતા હતા પણ શું કર્યું કોઈ ખબર ના પડી. પેલો સોર થઈ ગયો મોટામાં મોટો ના સારું કે સાહેબ શું કહેવાનું ઈયન તો હે ને એસીપી સાહેબ કહેતા શરમ આવે છે આખો દાડી ખાવા ઉડી જાય છે ખબર કેટલી ભૂખ લાગે છે હવે ચોય ખાવા ગયા છે સાહેબ એસસીપી સરનું તો નામ લીધું જ નથી. લા દયા તું ના જોણે એ તો આપણા સાહેબના કોમું ઘણા મોટા છે એ બી સાચી વાત છે. બોલાવો એને ફોન કરીને બોલાવો આ બોલાવું પારો Ding 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 dum dum bum bam 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 bum 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 bam 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 bam. હેલો હા એસીપી સાહેબ આ જલ્દી આવો ને અંદર આ સારું કે સાહેબ તમને બોલાવી ચાલુ કે સાહેબ બોલાવે. આ જેટલું ખાવો પણ બાપુ આવો કે સારું હેડો અમે આવી. હેલો ફોન આવશે. મારું ફૂટી કાઢ આપણે ફોન આવ્યો છે એટલે જવાનું છે. હેડો. ખાવાનું હવે શું ખાય હવે તો સાચા વગર શું આજ હવાનું ઓહો એસીપી ને પાડે આ આસ્તે સીડી હતી તો સીડી શું થયું ડોક્ટર સાહેબ ચેક કર્યું પતી ગયો હજી તો બટન નથી ખોલ્યા કોઈ કર્યું નથી રૂમાલ નથી હટાવ્યો એટલી વારમાં તમે દેસી લીધું ડોક્ટર તું કે હું તારા હેડે જા કર દઉં ને તપાસ કર સચિન પકડ ખ્યાલ એ આપણે તમે આવો લા. ખબર પડતી નથી કોઈ સચિન ચેક કરો થોડું પાછા. ફોન રાખ આપણે પટી જાઓ, ભાલો એ. થી હા આવો એસસીપી અભિજીત હજમાં આવો. ગમે તે હા, ભાલો. થોડો હાચવે ઓય, નસ ઉપર હાથ રાખો. ચિંતા ન કરો હું છું. મરી ગયો હે? પટી ગયો તો થયું શું એમને? આ ભાઈ ચા પીવા જતા હતા હા. ગરમી ચડી ગયા ને ગરમી છે. ગરમીના લીધે આ મરી ગયા નીચી ગરમી ચડી હશે મને. તો ચા વાળા જેમ પૂછવું પડે ઈ તો હવે તો શું એ તમે ચાની વાત તપાસ કરીને આવો તો ચા દયા, વાળા અભિજીત સચિન લેવડો આપણે ચાની તપાસ કરવા જવાનું. આ મારો બનાસકોઠો આ